આપણે શ્રી શ્રી માધવદાસજીનું ચરિત્ર ચાલે છે. માધવદાસજીના ચરિત્રમાં આપણે ત્યાં પહોંચ્યા છીએ કે માધવદાસ એક ગ્રહસ્થના ઘરે જાય છે અને એ વૈશ્ય ગ્રહસ્થ ઘરે હાજર નહોતા. એટલે એની પત્નીએ માધવદાસની સરસ રીતે સેવા કરી, ભોજન પ્રસાદી જમાડી, દૂધ પીવડાવ્યું અને એવી સરસ મજાની સેવા કરે છે. તો એની પત્નીએ સેવા કરી ને તો અહીંયા એના ઉપર 4-5 દ્રષ્ટાંત આપ્યા છે કે પત્ની કેવી હોવી જોઈએ. મતલબ પત્ની ભગવદ ભક્ત હોવી જોઈએ, સાધુ સંતોની સેવામાં આગળ પડતો ભાગ ભજવતી હોવી જોઈએ અને બધી રીતે આદર્શ ગૃહિણી હોવી જોઈએ. ગ્રહસ્થ આશ્રમની અંદર પત્નીનું ભક્ત હોવું અતિ જરૂરી છે, કારણ કે ભક્ત પત્નીમાં જ કરકસરની ભાવના હશે, ભક્ત પત્નીમાં જ ઘર હલાવવાની ભાવના હશે ને સાદગી હશે. એ બધું ભક્ત પત્નીની અંદર જોવા મળતું હોય છે. તો જો પત્ની ભક્ત ન હોય તો શું દુર્દશા થાય એના ઉદાહરણ આપ્યા કે એક ગામની અંદર એક ભક્ત રહેતા હતા અને એને સંત સેવામાં ખૂબ જ પ્રીતિ હતી. પોતે કોઈ દી સંત સેવા ચૂકે નહીં. જયારે સમય મળે અને ઘરે સંતો આવે ને એટલે ખૂબ સંત સેવા કરે. પણ એની પત્ની કર્કશ હતી અને એને સાધુ સેવા ગમતી નહોતી. એટલે એના કર્કશ સ્વભાવના કારણે આ છે ને ઘણી વખત દુઃખી રહેતા. તો કાંઈક ને કાંઈક આ ઉપદ્રવ કરે. સાધુ સંતો આવે ને એટલે કાંઈક ને કાંઈક ઉપદ્રવ કરે, જેથી સાધુ સંતો ભાગી જાય. એવામાં એક વખત એવું બન્યું કે એમના ઘરે 10 સાધુ આવ્યા. 10 સાધુ આવ્યા ને ત્યારે આ ભાઈ ઘરે હાજર નહોતા. એટલે એની પત્નીને એમ થયું કે 10 સાધુડા આવી ગયા છે અને કોણ આનું રસોઈ રાંધીને બનાવશે. એટલે એને બહુ દુઃખ થયું કે આ તો ઘણા બધા સાધુ આવી ગયા, મારે જ આ બધા એનું કરવું પડશે. એટલે એની પત્નીએ શું કર્યું, ઓલું મૂસળ અને દોરડું છે ને આમથી આમ હંતાડે. ક્યારેક આ બાજુ હંતાડે, ક્યારેક આ બાજુ હંતાડે, ક્યારેક આ બાજુ હંતાડે. તો ઓલા સંતો પૂછે છે કે બેન તમે શું કરો છો? તો ઓલા બેન જવાબ આપે છે કે હું આ મૂસળ અને દોરડું હંતાડું છું. તો કે કેમ મૂસળ ને દોરડું કેમ હંતાડો છો? તો કે હમણાં મારા પતિની તબિયત ખરાબ થઈ ગઈ છે. કોઈ પણ સાધુ ઘરે આવે છે ને તો પેલા તો એને કે દોરડેથી બાંધી દે છે અને પછી મૂસળથી ખૂબ પીટાઈ કરે છે. તો સાધુ સંતો જાગ્રત થઈ ગયા કે ભાગો અહીંથી, હજી ભાઈ નથી આવ્યા ત્યાં એ પેલા જ ભાગો. એટલે સાધુ સંતો ભાગવા માંડ્યા. તો ઓલો ગ્રહસ્થ જોઈ ગયો કે મારા ઘરેથી સાધુ ભાગી ભાગીને જાય છે. એટલે ઘરે આવીને પત્નીને કીધું કે સાધુ કેમ પાછા વયા ગયા? તો કે હું શું કરું એ મૂસળ અને દોરડું માંગતા હતા. મૂસળ ને દોરડું થોડું આપી દેવાય કે મારે ઘરના કામ કેમ કરવા? એટલે મેં એને મૂસળ ને દોરડાની ના પાડી તો નારાજ થઈને વયા ગયા. તો કે અરે ગાંધી દઈ દેવાય નહીં કે હું તને બીજું મૂસળ અને દોરડું લાવી દેતી કે લાવ મૂસળ અને દોરડું લાવ મને. અને એને મૂસળ અને દોરડું લીધું અને મૂસળ અને દોરડું લઈ અને ભાગ્યા ભાઈ. અને ભાગતા ભાગતા સાધુ ને કહે છે એ ઉભા રહ્યો, મૂસળ અને દોરડું લેતા જાવ, ઉભા રહ્યો. તો ઓલા કે આવ્યો આ તો મારવા માટે આપણે મૂસળ અને દોરડું લઈને આવ્યો છે. ઓલા સાધુ ભાગ્યા હાથમાં નો આવ્યા એવા ભાગ્યા. પછી ઓલો દોડીને બીજે દિવસે સાધુ ને પકડી આવે છે કે કેમ તમે ભાગ્યા? તો કે તમે રસીને મૂસળ થી મારો છો ને એટલે અમે ભાગ્યા. તો કે ના, એ મારી પત્ની ખોટું બોલે છે કે હાલો પાછા. પણ બધાને પાછા લઈ આવ્યા. પછી બાયડી ને બાંધી અને પછી મૂસળ થી એની પૂજા કરી. એટલે આયા દ્રષ્ટાંત આપ્યું છે કે આવી સ્ત્રી હોય
અને આવો પતિ હોય, પતિને ભક્તિની ઈચ્છા હોય, સ્ત્રીને ન હોય તોય નહીં ચાલે, અને પત્નીને ભક્તિની ઈચ્છા હોય અને પુરુષને ભક્તિમાં રસ ન હોય તોય નહીં ચાલે. તો જો બેયનો સમન્વય હશે, બેયને ભજન ગમતું હશે ને તો બહુ સરસ રીતે ગ્રહસ્થ આશ્રમ હાલશે. આવી વસ્તુ છે. પછી અહીંયા બીજું દ્રષ્ટાંત આપ્યું છે. બીજું દ્રષ્ટાંત આવ્યું છે કે એક પંડિતજી હતા અને સીધા સાદા સરળ સ્વભાવના હતા. બહુ ભલા માણસ, એટલે એની વાત ના પૂછો, એની ભલાઈની, એવા એ ભલા માણસ હતા. પણ એની પત્ની હતી ને બહુ કર્કશ સ્વભાવની હતી અને ઉલટું જ બોલે. પતિ કહે ને એનાથી ઉલટું જ બોલે. પતિ કે આમ તો કે આમ, આમ તો આમ, ઉલટું ઉલટું બોલે રાખે. એટલે પંડિતજી દુઃખી થઈ ગયા કે આ મારી કોઈ વાત સીધી બોલતી જ નથી, હું જે બોલું છું એનું ઉલટું જ બોલે છે. પંડિતજી દુઃખી થઈ ગયા તો એ ગામના સંત પાસે ગયા ને તો ગામના સંતે શું કીધું કે તો એ ઉલટું બોલતી હોય તો તમે ઉલટું બોલો અને સુલટું કરી નાખશે. પંડિતજી કે ઈ વાત સાચી હો, એવું કરવું જોઈએ. એટલે પંડિતજીએ ઘરે જઈને કીધું કે આજે છે ને ફૂંકાયેલી રોટલી અને વાસી શાક હું જમી લઈ શીખીએ. ફૂંકાયેલી રોટલી વાસી શાક મારા માટે રાખી દેજે. તો કે નહીં, આજ તો ગરમા ગરમ જમાવી શીખીએ. પુઆ, તસ્મઈ, દાળ, ભાત, શાક, સવારો ગરમા ગરમ બનાવી શીખીએ. અને બનાવ્યું એને. તો પંડિતજી કે વાહ, આ ઉપાય તો સારો છે કે ઉલટું બોલો ને પત્ની સુલટું કરે છે. એટલે પંડિતજી ઉલટું બોલે ને સુલટું કરે. પણ જો પંડિતજી બોલવામાં ભૂલ થઈ જાય ને તો ઓલી એ ઉલટું સુધું કરી નાખે. એટલે પંડિતજીએ નક્કી કર્યું કે આ પત્ની આપણે જોઈએ જ નહીં. એટલે એનો ભાઈ લેવા આવ્યો ને, પત્નીનો ભાઈ એને લેવા આવે છે. તો પંડિતજી શું કે છે કે ભાઈ ભેગી જાતી નહીં, હું ના પાડું છું જાતી નહીં ભાઈ ભેગી. તો કે હવે તો હું જાઈશ જ કે. તો કે અચ્છા ભાઈ ભેગી જાઈશ તું? તો કે હા. તો કે એક કામ કરજે, ઘરેણા બરેણા પહેરી લેજે, શણગાર સજી લેજે. એ કે ઘરેણા વગર જાતી નહીં કે ને કહું આપણું નાક કપાશે. તો કે હવે તો હું ઘરેણા પહેરીશ જ નહીં, ભલે નાક કપાઈ જાય કે. આ એટલા માટે કીધું તું કે ઘરેણા બરેણા ન પહેરી જાય ને તો બધા સાધુ સેવામાં લગાડવા થાય. એટલે ઉલટું બોલ્યા પંડિતજી. પછી કે અચ્છા તો તું ઘરેણા વગર વહી જઈશ? તો કે હા. તો કે તો એક કામ કરજે કે ગામમાં નદી આવે છે કે એ નદી છે ને તું નૌકામાં બેહીને પાર કરજે કે. તરીને પાર ન કરતી, નૌકામાં બેહી જાય. તો કે હવે તો નૌકામાં બેહીશ જ નહીં કે હવે તો એ નદી તરીને જ પાર કરી જાય છે. પછી ઓલી ગઈ અને ઉલટું બોલી અને તરવાની કોશિશ કરી તો તરતા નહોતું આવડતું તો ડૂબી ગઈ. ડૂબી ગઈ એટલે પંડિત રાજી થયા કે હાઈશ ખો ગઈ. આ બધા કોમેડી દ્રષ્ટાંત આપ્યા છે ભક્તમાલમાં. દ્રષ્ટાંત એટલે આપ્યા છે કે આમ તો દ્રષ્ટાંત છે, કોમેડી છે, પણ ખરેખર જો આવા પતિ પત્ની હોય ને વિરોધી સ્વભાવના તો ગ્રહસ્થ આશ્રમ દુઃખી પણ થઈ જાય અને ગ્રહસ્થ આશ્રમ છે ને ભૂત જેવો બંગલી બની જાય, જાણે ભૂત બંગલો છે. એટલે આ દૃષ્ટાંત હાસ્યના છે, પણ કેવા એમ માંગે છે કે આવી રીતે પતિ પત્નીએ જીવવું જોઈએ નહીં. બંને એકબીજાની સમજદારીથી જીવવું, એકબીજાનું માન જાળવીને જીવવું અને એકબીજાને મતલબ સમજી વિચારીને જીવવું. તો પછી વાંધો આવતો નથી. આવી વસ્તુ છે. તો માધવદાસજી ખૂબ રાજી થયા અને માધવદાસજી એની પત્ની સાથે પાછા આવી ગયા અને માધવદાસજી વૃંદાવન ગયા. ઓલા ભાઈ એના પત્ની સાથે આવી ગયા, માધવદાસજી વૃંદાવન ગયા. એ કીધું તું કે વૃંદાવન થી આવું ને પાછો ત્યારે હું કે તમારો સંગ કરીશ. અને વૃંદાવનમાં સદાય માટે બહાર છવાયેલી રહે છે. માધવદાસ વૃંદાવન આવ્યા તો એને સદાય બહાર દેખાવા માંડી, કારણ કે વૃંદાવનમાં રસોજી પ્રકારનો હતો, આનંદજી પ્રકારનો હતો. તો વૃંદાવનની શોભા જોઈને માધવદાસજી પરમાનંદમાં ડૂબી ગયા છે. પછી માધવદાસજી બાંકે બિહારીના દર્શન કરવા માટે ગયા, કારણ કે ત્યારે વ્રજના સિરમોર ઠાકોર બાંકે બિહારી હતા અને આજે પણ બ્રજના સિરમોર ઠાકોર બાંકે બિહારી જ છે. આવી વસ્તુ છે.
તો બાંકે બિહારીના દર્શન કરવા માટે ગયા ને તો અહીંયા છે ને પ્રસાદી ચણા વેચાતા હતા. એટલે માધવદાસને ભૂખ લાગી હતી તો માધવદાસે નક્કી કર્યું થોડાક ચણા ખાઈ લઉં એટલે આ ભૂખ દૂર થઈ જાય. તો એ ચણાની લાઈનમાં ઉભા રહ્યા ને તો સેવકે કીધું કે તમે ચણાની લાઈનમાં ઉભા ન રહ્યો, સાધુ સંતો માટે તો છે ને બાંકે બિહારીનો 56 ભોગ જમાડવામાં આવે છે. તો તમે પણ ઈકીએ 56 ભોગ જમો ઈકીએ અને આ ચણાની લાઈનમાં ઉભા ન રહ્યો. તો માધવદાસ કે ના ભાઈ, મારે તો 56 ભોગ જમવાની ઈચ્છા નથી, મને તો ચણા મળી જાય ને તો મારે તો ચણા પ્રસાદ જ પાઈ લેવો છે. તો કે તો તમારી મરજી મહારાજ, બાકી નહીતર 56 ભોગ જમવા હોય તો અમારા ઠાકોરના 56 ભોગ તૈયાર છે કે. તો કે ના ના, મારે ચણા બરોબર છે. ચણા લઈ અને માધવદાસજી યમુનાજીના કિનારે ગયા અને યમુના કિનારે જઈ અને ઠાકોરજીને ભોગ લગાડીને ચણા પ્રસાદ પાઈ લીધો. હવે બીજી બાજુ સ્વામી હરિદાસજી બાંકે બિહારીને 56 ભોગ લગાડે છે. 56 ભોગ લગાડી અને મનમાં ભાવના કરે છે કે હે બાંકે બિહારી 56 ભોગ જમો. તો ઠાકોરજી ભોગ નતા જમતા. એને કાયદેસર દેખાડવું કે ઠાકોરજી ભોગ જમતા નથી. એટલે પૂછ્યું, જયદેવ પ્રભુ, આજે કેમ તમે ભોગ નથી આરોગતા? શું કારણ છે કે તમે ભોગ નથી જમતા? તો બિહારીજી કે આજ મારી છે ને રુચિ નથી, આજ મારું જમવામાં મન નથી કે. તો સ્વામીજી પૂછે છે કેમ કેમ તમને જમવામાં મન નથી? તો કે આજે માધવદાસજીએ મને ચણા ખવડાવી દીધા છે, એ ચણાથી મારું પેટ ભરાઈ ગયું છે. તો સ્વામીજી પૂછે છે ક્યાં છે માધવદાસજી? કોણ